નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો બધા? આજે બપોર પછી બ્લોગ ચાલુ કર્યો. સવારથી થોડુંક તબિયત મજા નહોતી, તાવ આવી ગયો હતો ને શરદી પણ થઈ છે, એટલા માટે બપોર પછી ચાલુ કર્યો છે બ્લોગ. ને અહીંયા છે ને આપણે કીડીની દવા છાંટવાની ચાલુ છે ડ્રેગન ફ્રૂટમાં. જો કીડી બહુ આવે છે, પણ નવી ફૂટ છે ને ખાઈ જાય છે. ઘાસ કેટલું થઈ ગયું છે જો તો. અહીંયા દવા તો છાંટી નાખી છે રાઉન્ડ અપ. હવે જોઈએ શું થાય છે, ક્યારે સુકાય છે. તો પીળું પડવા માંડી ગયું છે, કાલે જ છાંટી છે હજી. જો બધા આવું થઈ ગયા છે એકદમ નબળા. ઘાસ બહુ થઈ ગયું છે. પાછું શું છે, ખાતર નાખેલું છે ને એટલે પ્રોબ્લેમ રહેશે થોડુંક. ડગે છે જો, આમ ટક કરે છે અવાજ, રિંગ. જોવો ને કણી આવી બધી સુકાઈ ને એવું થઈ ગઈ છે, અને પોષણ ન મળે ને એટલે પછી સુકાઈ જાય. જો ડબળી થઈ ગઈ છે ઘણી. આમાં શું છે, મૂળિયાની જે તાકાત હોય ને પહેલાંની, જે આપણે ભરાયેલા હતા બધા પાકલ હતા, આ બધા જે કટિંગ કર્યા છે ડાળીઓ બધી પાકલ હતી, એટલે હમણાં અત્યારે સિઝન છે, એ એમ જ સમજે છે કે મારે ફ્રૂટ કાઢવાનું છે. આ તો જો કેવી ફૂટ આવી ગઈ છે. નવીનતામાં બીજું એ છે કે નવી સેન્ડલ લાવ્યા ક્રોક્સ. એરી જો નવી પેટર્ન આવી છે હમણાં. લેવી તો મેં હતી, તૂટી ગઈ હતી ઓલી મારી છે ને, પાછળથી જ બહુ તૂટે છે. જો નવી નવી ફૂટો આવે છે. 3-4 મહિનામાં તો ક્યાંય પહોંચી જશે, જોજો તમે. જબરદસ્ત. આ જો બધી ફૂટ નવી ફૂટ આવી જ છે. જો આમાં કટિંગ કરવા પડશે બધા. બધી છે ને આ બધા કટિંગ કરી દઈશું આપણે, પછી ઓલું કરશું. આ છે ને આખો રોપો ફંગસના કારણે સુકાઈ ગયો છે. જો કેટલી બધી ફંગસ આવી ગઈ, પાછી કંટ્રોલ ના થઈ એટલે પાછો સુકાઈ ગયો છે. જો વાસ્તો કરે જ છે આખો રોપો નીચેથી. ફંગસના કારણે સુકાઈ ગયો છે આખો. ત્યાં નવો નાખવો પડશે એક રોપો. બાકી આ તો જો ફૂટ મસ્ત નીકળી આવી છે, જોરદાર છે ફૂટ. આવતા વર્ષે તો આપણે શું, આપણું ટાર્ગેટ છે મહેનત કરીને અહીંયા સુધી પહોંચાડી દેવા છે. આવતા વર્ષે 1 વર્ષથી પહેલાં અહીંયા બાંધવું પડશે. જો વાયર બધા છે ને ક્યાંક ક્યાંક. આ તો જો કેવા જાડા જાડા છે. ઉપરની પોઝિશન જોઈએ શું થાય છે. અહીંયા પણ છે નવી નવી ફૂટ તો આવે જ છે. ચાલો આકાશ બહુ છે અહીંયા, ઘણા દિવસથી આવવાનું નથી મારી પાસે. આ બાજુ ઓછું છે, આ બાજુ જ બહુ છે ને. ઓમય પણ આપણે વાલ કે મગફળી કરતા ને આ સાઈડ બહુ થતું ઘાસ. હા તો જો ગજબ હો ગજબ. કેટલું થઈ ગયું છે આ. હા તો જો નવા રોપા જો કેવા થઈ ગયા છે. આ બધા નવી ફૂટ આવી ગઈ છે. જો બધા બેસી ગયા છે પાડું અંદર. કીધું તું ને તમને, વરસાદ એક વખત પડશે ને
એટલે પછી કમ્પ્લીટ થઈ જશે, એકદમ પરફેક્ટ ચોંટી જશે રોપાઈ જમીનમાં. આ છે ને બધાને બાંધવા પડશે મારે, બધા સારા બધા આમ કરીને બાંધવા પડશે. જો પડી જાય છે બધા, મોટા બધા બાંધવા પડશે. બધા ઉપર બાંધવા પડશે, બાંધી દઈએ તો વાંધો ના આવે. અરે મને યાર અચરજ થાય છે જોઈને, કેટલો બધો ઘાસ થઈ ગયો છે. જો તો ઘણા દિવસથી આવવાનું નથી અહીંયા, 2 દિવસ તો વચ્ચે અમારી નાનકડી છોકરી છે ખુશી, અને પગે લગાવવા બધી જગ્યાએ દેવસ્થાને ગયા હતા, ઓમાં ગયા હતા, એમાં નથી આવવાનું. તો જો બાકી શું છે, અત્યારે મગફળીમાં કામ ચાલુ છે એટલે અહીંયા ધ્યાન દેવાનું નથી. ઠીક છે, વાંધો નહીં, બનાવી દઈશું દવા. અમુક જગ્યાએ તો કેવા ઘેરા બની ગયા છે. જો તો જો વાહ, શું કુદરત તારી કળા છે. શું ઘાસ ઉગાડ્યું છે તેની, घास बनाया, वाह कुदरत वाह, फुर्सत में बैठ के तूने घास बनाया और खेडूतों को परेशान किया. वाह, मिर्जा गालिबનું શેર છે આ. વાહ વાહ, ક્યાં બાત હે, ક્યાં બાત હે. અહીંયા એક લાઈન તૂટી ગઈ હતી પિયુષભાઈની, એની સાવ ટાંગી છે અહીંયા લાઈન. વેલા શું કહેવું હવે, કાંઈ ન થાય, એ બધા એના મરજીના માલિક છે. આ બાજુ જો ઓછું છે ખડ, એટલું નથી. વરસાદ જેવું થઈ ગયું છે, હું 4 દિવસથી તમને કહું છું વરસાદ જેવું થઈ ગયું છે, પણ સારો વરસાદ આવતો નથી. હું હતા ને ગામમાં ત્યારે થોડો ટપ પડતો તો દવા લેવા ગયા હતા અમે. ત્યારે છે ને ત્યાં છાંટવાનું ચાલુ છે કીડીની દવા. એક એલિગન્ટ ગોલ્ડ કરીને આવે છે, ફિપ્રોનિલ અને ઇમિડાક્લોરાઇડ 40% આવે છે. કીડીનો જે ઉપર નવી ફૂટ ખાઈ જશે ને એના માટે છે. આવી રીતે છે, એ છાંટવાનું ચાલુ છે. અને કાલે એવું હશે તો ઘાસની દવા છંટાવી દઈશું. હા જો ચાલો, અત્યારે ફ્લાવર આવે છે, વિચાર કરો આરામમાં. ખેડૂતો બિચારા હેરાન થઈ જાય છે, જ્યારે જોઈતું હોય ફ્લાવરિંગ ત્યારે આવે નહીં, અને જ્યારે ટકાવવું ત્યારે ટકે નહીં. ન હોય અત્યારે સિઝન નથી ત્યારે તો ફ્રૂટ થયેલા પડ્યા છે. જો કુદરત પણ શું ન્યાય કરે છે. તો ચાલો વિડીયોને કરી એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો.